અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે। આખી રાત અમરેલી જિલ્લાને વરસાદે ગમરોળ્યું છે અને ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ગામડાઓમાં ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોવાની પ્રતીતિ વચ્ચે હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો પોતાની ખેત જણસો જોઈને નિસાસા નાખી રહ્યા છે। જ્યારે ઈશ્વર જ રૂઠે ત્યારે ખેડૂતોની દશા કફોડી કરી નાખી હોય તેવી દુર્દશા હાલ આંબરડી પંથકમાં જોવા મળી રહી છે। હાલ તો ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। અમારા ગામમાં સિંગના પાકમાં તમામ નુકસાન છે। તમામ સિંગ પૂરી થઈ ગઈ છે। ડુંગળીમાં પણ ડુંગળી અટાણે પાક ઉપર આવી ગઈ છે। એમાં હવે લોટાવેટર મારવા સિવાય બીજો વિકલ્પ નથી। કપાસ પણ એટલો બગડ્યો છે અને કાલ રાત્રિના 7 વાગ્યાથી એક જ ધારો સતત વરસાદ ચાલુ છે। હાલ અત્યારે વરસાદ ચાલુ છે। સિંગમાં તમને કહું તૈયાર પાક થઈ ગયો તો બસ ખેડૂતને ખાલી ઠેસરમાં નાખે એટલી વાર હતી। મજૂરીના કારણે મજૂરી 700 રૂપિયા દેતા મજૂર નથી મળતા તો ખેડૂતને રહી ગયું એના કારણે વરસાદ થયો। બસ આ બહુ નુકસાન એટલે કોઈ એમાં કોઈ સીમા નથી નુકસાન। તો અમે સરકારને એક વિનંતી તો પહેલા એ કરીએ છીએ કે જો ટેકાના ભાવે એને ખરીદવી હોય તો તમામ ખેડૂતોની જેવી હોય એવી મગફળી ખરીદી લે। અને બીજી વાત એ છે કે સરકાર સહાયની વાત કરીએ તો અત્યારે ખેડૂતની કોઈ યોજના લાગુ નથી ગુજરાતની અંદર। મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ પણ લાગુ નથી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ નથી। ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે કોઈ ઠોસ યોજના લાવે, કારણ કે હર વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે આ કમોસમી વરસાદ નો માર સહન કરવાનો વારો આવે છે। ત્યારે કોઈ યોજના હોય તો સારું। અને હવે દિવસ 5ની અંદર કોઈ સર્વે કરવાનો રહેતો નથી, કારણ કે જગ જાહેર છે કે આ કમોસમી વરસાદ પડ્યો છે અને ખેડૂતો હાર્વેસ્ટિંગ કરી રીતે મોટા પાયે નુકસાન થયું છે। તમામ ડેટા સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવેલા મગફળીના અવેલેબલ છે। તો સરકાર દિવસ 5ની અંદર ખેડૂતને જગતના તાતને જીવતો રાખવા માટે તાત્કાલિક ધોરણે સારી એવી સહાય નાખે। અન્યથા ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ વારો નથી।